હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે, ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો બસ આજે છે બુધવારને જુઓ તમે, મસ્ત એવી મારા વાડાની સફાઈ થઈ ગઈ છે. અહીંયા સાહેબે જો પાછું જ્યાં ઢાળિયું કહેવાય ને પતરા નાખીને બનાવી નાખ્યું છે ગાડી મૂકવા માટે. તો જુઓ તમે, આ રીતના બનાવી નાખ્યું છે મસ્ત એવું. તો અહીંયા ગાડી પડી રહેશે અને મસ્ત એવી ક્લિનિક આપણે થઈ ગઈ છે બગીચાની. અહીંયા થોડુંક મારે શાકભાજી વાવવું છે, એ જોઈએ. દૂધીને વેલો જો કે નાખ્યા છે 2-3. એક જો અહીંયા નાખ્યો છે તુરિયા છે. અને એવી સરસ મજાની સફાઈ થઈ છે. તો અહીંયા હું જે રીંગણીના રોપા નાખીશ, ટમેટીના, ચકલાને પાણી પીવા માટે. તો જો નાગરવેલના પાન પણ સરસ થઈ ગયા, મીઠો લીમડો પણ છે અને અહીંયા જમરૂક પણ આવ્યા છે મસ્ત એવા. કાળકિયામાનું મંદિર જુઓ તમે. તો સુગ્રીવે માળા જો કેટલા કર્યા, મસ્ત એવા બનાવ્યા છે છુગરીના માળા. તો બસ કપડાં ધોઈને આપણે જો સૂકવી દીધા છે. તો આવું કંઈક છે આજનો દિવસ. ને છોકરાઓને રજા હતી બાલગોપાલને સ્કૂલે, ને સાહેબ ગયા છે. અને મેં ઘર સફાઈ કરી, કાલ ધૂળધાળા કરી નાખ્યા. તો આપણે જો આખું ધોઈને ટીંગાડી દીધી છે. અહીંયા તોરણ પણ ધોઈ નાખ્યું છે જુઓ તમે, સુકાય છે. બાકી તોરણિયા પણ એ છે. તો આવું કંઈક છે. અને જવું છે આપણે કસરૂના. ખાડો બહુ ભરાતો, એ આપણે બધું પૂરી દીધું છે. અને હવે જવું છે આ કચરું નાખવા માટે મારે. તો તબિયત હવે સારી છે, ઘણી સારી છે. જો કે હું બહુ શું કહેવાય કે આવું કોઈ યારે ન થાય એવું દુઃખ થયું. અને બહુ હવે સારું છે, સિઝરિયન આવ્યું એટલે થોડું ઘણું રહે આપણે. પણ બાકી હવે થોડી તબિયત સારી થતી આવે છે. તો કેટલા સમયથી હું ખડકીની બહાર નથી નીકળી, અને આજે હું જાઉં છું કચરું નાખવા માટે. તો ચાલો હું કચરું નાખી આવું, ગાડી લઈને જવું જોશે. આજ હું જાઉં છું કચરું નાખવા માટે. કેટલા દિવસ આજ હું બહાર નીકળું છું કચરું નાખી આવું. જ્યારે વહી તવી જાય છે, આજે હું જાઉં છું. દીકુ સૂતી છે એટલા માટે કચરું નાખીને હમણાં આવું છું પાછી. ચાલો કચરું બહુ આગળ જાઉં છું. કચરું નાખી અને અહીંયા જુઓ આપણે સાહેબ પણ આવી ગયા છે ઘરે. પેટી વગાડે છે જો. મન કા વિશ્વાસ કમજોર હોના. અને બાકી તો જો અહીંયા ગોટલી મેં સૂકવી છે, પણ વાદળા જેવું વાતાવરણ છે ને એટલે સુકાવામાં થોડુંક કેવરાવે છે. થોડીક સુકાઈ જાય ને પછી એને ઘીમાં તળીને સંચળ નાખીને ડબ્બો ભરી લેવાનો છે આપણે. તો આ ગોટલી એક દર વર્ષે ચોમાસા આવી જાય છે, આવું કંઈક છે. અને સાહેબ લાવ્યા છે શાકભાજી. તો ચાલો નાસ્તા પાણી કરીએ. સાહેબ લાવ્યા છે કંટોલા, 50 રૂપિયાના 250. જોવો તમે, શાકભાજી લાવ્યા છે નવું શાકભાજી. ઈંડોરા લાવ્યા છે. શાકભાજી ધોવા જવાનું છે આપણે. ચાલો શાકભાજી ધોઈએ. તું દેખાય ત્યારે એમ તો શાકભાજી છે ને બધું હવે આપણે ધોવા જવાનું છે. તો હું ધોઈ આવું પછી પાછા મળીએ. શાકભાજી જો મેં ધોઈ નાખ્યું છે બધું કમ્પ્લેટ મસ્ત. બે ટોપલા લઈ લે.
તો બીજે દિવસ સવારમાં બનાવ્યા આપણે પૌવા બટેટા. તો જો બધું મેં સુધારી લીધું છે અને અહીંયા સાહેબ જો કેરીને ચાલ ઉતારે છે. અને અહીંયા જો તમે આ લાઇટ અમારે ચાર્જિંગવાળી છે, લાઇટ વહી ગઈ છે, વરસાદ હતો એટલે લાઇટ ચલી ગઈ છે. તો રવિવારની સવાર છે આપણે. અને અહીંયા સાહેબ જો કેરી કટિંગ કરીને એના પીસ પાડીને પછી આપણે રસમાં છેલ્લી કેરી છે મારા પપ્પાને એની ઘરે જ લાવ્યા હતા, એ છેલ્લી 2-3 પડી હતી તો એ આપણે અત્યારે પાકી ગઈ છે. તો છેલ્લા ખાઈ લઈએ. પાછા હવે મળશું પાછા આવતા વર્ષે કેરીને ખાવા માટે. તો એક બાજુ પૌવા બટેટા પણ બને છે, એક બાજુ કેરી પણ સુધારાય છે. તો સિંગદાણા પહેલાં મેં તળી લીધા, શેકી લીધા અને પછી બધું નાખીને આપણે બનાવ્યા હતા પૌવા બટેટા. તો ચાલો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. તો વિડીયોમાં તમે બના રહેજો. પૌવા બટેટા બને છે આપણા. ચાલો પૌવા બટેટા વઘારી નાખશું આપણે. થોડીક પહેલાં મેં રાઈ નાખી, રાઈ હોય નહીં પણ થોડી ટમેટોય નાખી હતી. બધા અલગ અલગ બનાવતા હોય છે. તો મીઠા લીમડાના પાન, મરચાં અને ડુંગળી. ડુંગળીને હવે આપણે થોડીક સડવા દઈશું. ચાલો ડુંગળી સડી જાય પછી મળીએ પાછું. પીસ થઈને ટમેટા નાખી દો. આવે મસ્ત એવા ટમેટા નાખીને થોડુંક નમક નાખી દઈશું એટલે ડુંગળી ને ટમેટા સરસ મજાના સડી જશે. થોડુંક મિક્સ કરી નાખીશું પછી હવે એને ચડવા દઈશું. હળદર ને એવું પછી એટલે હારો એમાં માંડ નતા જાગી ગઈ, નિધિ બેને ઉપાડો લીધો. હવે તો બટેટું ખાઈ હળદર નાખી દેવી થોડીક. ચાલો હળદર નાખેલું છડે ને ત્યારે આપણે આ પૌવા ધોઈ એવી. તો અહીંયા આપણે જો પૌવા મસ્ત એવા ધોઈ નાખશું. સરસ મજાના ધોવાઈ ગયા છે પૌવા આપણે. લાઈટ વગર ન થાય ઘડી ફ્રીજમાં મૂકી દેવું. ચાલો આપણે સરસ મજાનું ડુંગળી ને